Mic testing. Hello. Hello. જય ગણેશ. જય ગણેશ. આપની કમિટીનું નામ જણાવશો? શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ કમિટી, સલૂન બજાર, રાણા ચોક, ગણેશ ચોક, નડિયાદ. આ વખતે ગણપતિ ઉત્સવનું દર વખતની જેમ આયોજન થયું છે. આ આપનું કેટલું વર્ષ છે ગણપતિ ઉત્સવનું? પહેલા 21 વર્ષ સળંગ ગણપતિ દાદાને બિરાજમાન કરેલા આ ચોકમાં. ત્યાર પછી 5 વર્ષ વિરામ આપી અને ફરી આ ત્રીજું વર્ષ છે. 3 વર્ષથી કન્ટિન્યુઅસ ગણેશ દાદાને ફરીથી બિરાજમાન કરેલા છે. આ વખતે કઈ થીમ પર દાદાની પ્રતિમા રાખવામાં આવી છે? આ વખતે દાદા રાજમહેલમાં ઝરૂખામાં બેઠા હોય તે પ્રમાણેની થીમમાં લાલબાગના રાજા જેવો અહીંયા સેટ ઊભો કરવામાં આવેલો છે અને દરેક ભક્તોને અહીંયાથી સંતોષ મળે કે હું લાલબાગના રાજાના દર્શન કરું છું અને બોમ્બે સુધી જવું ના પડે તેવું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. આપણા ગણપતિ દાદાના આટલું સરસ ધાર્મિક ઉત્સવ છે, એની પાછળ આપણો સંદેશ શું છે જે સમાજને તમે આપવા માંગો છો? નડિયાદ રાણા સમાજને એક વિનંતી કે અમે ગણેશ મહોત્સવ થકી, નવરાત્રિ મહોત્સવના આયોજન થકી, દશામા યુવક મંડળનું દશામા બિરાજમાન કરતા હોય છે. તે બધાનો સંદેશ એવો છે કે સમાજ એક સાથે મળી અને સંપીને સાથે રહીને બધું એકાગ્રતાથી કામ કરે તેવી મારે સમાજને વિનંતી. થેન્ક યુ વેરી મચ. જય ગણેશ. જય ગણેશ. ઓમ ગંગ ગણપતિએ નમો નમઃ. ઓમ ગંગ ગણપતિએ નમો નમઃ. આ મંત્ર આપણે કાયમ કરીએ તો આપણા દરેક જાતના દુઃખ ગણપતિ દાદા હરી લેતા હોય છે. તો દરેકને વિનંતી આ મંત્ર ઘરે પણ કરવા વિનંતી. થેન્ક યુ. જય ગણેશ. જય ગણેશ.